નમસ્તે મિત્રો, આજે લો જ્ઞાન ગુજરાતમાં એક નવા વિષય સાથે આજે ઉપસ્થિત થયા છે। ઘણા ઝઘડાઓ એવા હોય છે કે પત્ની પતિને બોલે, પતિ પત્નીને બોલે, તો આવા સંજોગોમાં કોઈ જે પતિને જે હેરાનગી થતી હોય છે, તો આ બાબતમાં પત્ની સામે કાર્યવાહી થઈ શકતી હોય તો આ બાબતે તમને આજે હું સ્પષ્ટ જણાવીશ કે આઈપીસીની કલમ 498A એમાં ક્રૂરતા અને તંગી પત્ની દ્વારા પતિને હેરાનગતિ અને તંગી થાય તો પતિ પણ ફરિયાદ નોંધાવી શકે છે। શારીરિક અથવા માનસિક ત્રાસની હેરાનગતિ થાય તો તેઓ કાયદેસરના પગલાં તેની સામે લઈ શકે છે। સેકન્ડ, ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ 2005 એટલે કે ઘરેલું હિંસા અધિનિયમ। તો ઘરેલું હિંસામાં માત્ર સ્ત્રીઓને જ માટે નથી બનાવ્યો, પણ પતિ પણ આવા માનસિક અથવા શારીરિક હેરાનગતિ થાય તો તેઓ પણ આ કાયદેસર રાહત માગી શકે છે અને તેઓની સામે પણ એઓ ફરિયાદ કરી શકતા હોય છે। ત્રીજું છે આઈપીસી કલમ 506 એટલે કે ધમકી એટલે કે થ્રેટનિંગ। જો પત્ની પતિને વારંવાર ધમકીઓ આપે છે તો પતિ આઈપીસી કલમ 506 હેઠળ પોલીસને ફરિયાદ કરી શકે છે કે તેઓ ધમકી આપે છે। આવી હેરાનગતિ સામે તેઓ કાયદેસરની કાર્યવાહી પણ થતી હોય છે। ચોથું છે પોલીસ ફરિયાદ એટલે કે એફઆઈઆર। પતિને હેરાનગતિનો શિકાર બને તો નજીકના પોલીસ સ્ટેશનમાં તેઓ લેખિતમાં એફઆઈઆર દાખલ કરી શકે છે। એફઆઈઆર દ્વારા કાયદેસર ફરિયાદ થઈ શકે છે અને શરૂ કરીને પત્ની સામે તેઓ રક્ષણ મેળવી શકે છે। એટલે મિત્રો ખાસ જાણો કે કાયદો દરેક નાગરિક માટે હોય છે, જાણવો તમારો ફરજ છે અને ખૂબ જ જરૂરી છે। ધ્યાન રાખો, પતિ પત્નીનો પ્રેમ વિશ્વાસ જે છે એ બનાવી રાખો। એ જ આભાર, ધન્યવાદ।